નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કલવાજ ગામની પ્રાથમિક શાળામાં વાલીઓએ તાળાબંધી કરી। વાલીઓએ આરોપ લગાવતા કહ્યું કે શાળાના શિક્ષિકા રૂપાબેન પટેલ ગુણવત્તાવાળું શિક્ષણ નથી આપતા। તેમની તાત્કાલિક બદલીની માંગ કરી હતી। શિક્ષિકા રૂપાબેન પટેલ સામે આ પ્રકારની ફરિયાદ 2022માં પણ ઉઠી હતી અને ત્યારબાદ તેમની બદલી કરવામાં આવી હતી, પરંતુ 2025માં ફરીથી તેમની આ જ શાળામાં નિમણૂક થતા રોષે ભરાયેલા વાલીઓએ શાળાની તાળાબંધી કરતા શિક્ષણ વિભાગમાં દોડધામ મચી હતી। પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, તાલુકા પ્રાથમિક સાહેબ શ્રી, તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી, કેન્દ્ર શિક્ષક શ્રી, CRC સાહેબ શ્રી અને પોલીસ સ્ટાફ સાથે સમગ્ર સમસ્યાનું સમાધાન થયું હતું અને શાળાનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું। તો એ બેન ઉપર કઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જો આગળ આવી પ્રકારની ફરિયાદ મળે તો? જો કામગીરીમાં અસંતોષ હશે તો સાહેબના કહેવાથી એમની સામે પગલાં લેવામાં આવશે। વદ બદલીથી જે શિક્ષકને મૂકવામાં આવ્યા હતા એ શિક્ષક માટે ગ્રામજનોને ભૂતકાળના કોઈક અનુભવોને કારણે ગ્રામજનો એમને હાજર નહોતા થવા દેતા, પરંતુ ગ્રામજનોને સમજાવવામાં આવ્યા છે। શિક્ષિકા બેનને પણ સમજૂત કરવામાં આવ્યા છે। ગ્રામજનોની લાગણીને પણ સ્વીકારવામાં આવ્યું છે અને બાંયધરી આપવામાં આવેલી છે કે ભાઈ શિક્ષિકા બેન કામ સારી રીતે કરશે અને જો ન કરશે તો એની વિરુદ્ધ ચોક્કસ પ્રકારે કાર્યવાહી કરવામાં જ આવશે અને ગ્રામજનોએ સદર બાબત સ્વીકારી છે અને ફરીથી શિક્ષણ કાર્ય યોગ્ય રીતે ચાલુ કરી દીધું છે।